હવે આપણે માં જહુના લાઈવ દર્શન કરીશું। મંદિરની અંદર લોકો માનતા લઈને આવે છે અને એ માનતા પણ માં જહુ પૂરી કરે છે। જો આ માનતાનો આપણે એક લાઈવ નજારો, આ મંદિરની બાજુમાં માં જહુમાના સારા અને સુંદર એવા ફોટા પણ મળે છે, તેનો પણ એક લાઈવ નજારો જોઈ લો। જહુમાના મંદિરે લોકો માનતાના રથ લઈને પણ આવે છે, તો આ રથની એક આપણે ઝલક જોઈશું। હવે આપણે જહુમાના મંદિરની બાજુમાં આવેલ ઓગણનાથ મહારાજના પણ દર્શન કરીશું। ઓગણનાથ મહારાજના મંદિરે નવનાથ મહારાજની પણ મૂર્તિઓ આવેલી છે। જહુમાના મંદિરની બાજુમાં એક તળાવ આવેલું છે, એ તળાવના કિનારે માં જહુ રહેતા હતા, તો એ મંદિરના દર્શન આપણે કરીશું। એ જગ્યા પર ખૂબ જ એવી ચુંદડીઓ લટકાવેલી છે અને ચુંદડીથી જ ખબર પડી જાય છે કે આ જહુમાનું મંદિર છે। હવે આપણે ધાયણોદ ધામનું એ તળાવ બતાવીશું। કહેવાય છે કે તળાવ પૂરેપૂરું ભરેલું હતું અને માતાજી એ તળાવની અંદરથી નીકળ્યા પણ સહેજે તેમને પાણીનો સ્પર્શ થયો ન હતો। અમારો આ વિડીયો જો તમને ગમ્યો હોય તો અમારી આ ચેનલને લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ અવશ્ય કરજો।